જલ્દી આવો ને હવે. પણ બેટા આ ગામ તો પૂરું થઈ ગયું અને આ બધું આમ જંગલ જેવું આવી ગયું. બધા ઉદ્રસમ ગામની બહાર જ હોય. તમને ખબર ના પડે વચમાં બોલો હાલો જલ્દી હવે. બેટા મને આમાં કઈ દેખાતું નથી કઈ. તમે તો હદ કરી. હાલો તમે જલ્દી હાલો માંડો. ધીમે ધીમે કીડીની જેમ હાલો છો, ડગલા માંડતા નથી. માનો જલ્દી ડગલા માંડ હાલો. થોડીક વાર બેસી જાય તો. કઈ બેસો નથી, મારી પાસે ટાઈમ નથી ભાઈ કે તમે બે હું ટાઈમ વેસ્ટ કરવાનો. ભગવાન સંભાળો સંભાળો સંભાળો. ખબર હતી મને નાટક કરશો તમે કંઈક. દીકરા તારા પપ્પા નાટક નથી કરતા, એ ખરેખર થાકી ગયા છે. બસ મમ્મી, મને ખબર છે તમારે ઘરેથી જવું નથી ને એટલે કંઈક નવા નવા નાટક કરશો અને ઘરે પાછો તમે લઈ જાઓ. આવું થાય માંદા પડે તમે હોસ્પિટલ જાઓ, ઘરે જવું પડે એટલા માટે તમે કરો છો. મારે તમારું કંઈ સાંભળવું નથી. દીકરા ના, તને તો ખબર છે ને કે નાનપણમાં જ્યારે તારી એક કિડની ખરાબ થઈ ગઈ હતી અને તારે કિડનીની જરૂર હતી ત્યારે તારા પપ્પાએ તને કિડની આપી હતી. ત્યારથી ને તારા પપ્પા હવે વજન નથી ઉચકી શકતા. મમ્મી આપી હશે, એમાં કોઈ બહુ ઉપકાર કરી નાખ્યો મારા પપ્પાએ. બહુ મોટું કામ કરી નાખ્યું. એ ઠેકાણે બધા આપી હોય તો જરૂર હોય. એ તો બેટા સમય સમયની વાત છે. હવે તમારું છે ને રોવા ધોવાનું બે બંધ કરો, જલ્દી ઊભા થા હાલો. મારો પછી ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય, તમારા પાસે નવરો નથી કહ્યું. ઊભા થા હાલો. લઈ લ્યો થેલો. હું લઈ લઉં છું. ગંધારો થેલો ઉપડતો નથી. બેટા પણ ચાલો જલ્દી હાલો. તમે ઉપર છે ને ઉતરી જા, તમને બહુ વાગ્યું તો નથી ને? તમે બેને કેટલી વાર મારે કેવું તમે જલ્દી હાલો ને. કેતન બેટા તો થોડો ધીમો હાલ, અમારાથી હલાતો નથી દીકરા. ખાવા તો બે ટાઈમ બહુ વગમાણ છે, હવાલવાને રોટલા પડે તમને એમ. જલ્દી કરો જલ્દી કરો હાલો. એ મમ્મી આમ ધીમે ધીમે ના હાલો, જલ્દી કરો. હા દીકરા. ત્યારે આપણે એની સાથે હાલતા, સાચી વાત છે. ને આજે આપણે ધીમી ઢગલીઓ ભરીએ છીએ ત્યારે એ આપણી સાથે નથી. અફસોસ ના કર, જિંદગીના દરેક દિવસો છે ને સરખા નથી જતા. જેવી ભગવાનની મરજી આપણે આ દિવસો દેખવાના હશે. તમને કેટલી વાર મારે કેવું, તમને ખબર પડતી. જલ્દી હાલો તો બહુ સારું કહેવાય. હવે મારાથી હલાતો નથી દીકરા. જો આવી ગયું છે ઉદ્ધાસમ, જો આ બોર્ડ દેખાય છે ને, 2 મિનિટ જસ્તો ચાલો જલ્દી હાલો. જો વૃદ્ધાશ્રમ આવી ગયું છે અને બોર્ડ સામે દેખાય ને વૃદ્ધાશ્રમ. હવે મને છે ને બહુ મોડું થાય છે, હું નીકળું. બેટા મારી તને એક વિનંતી છે દીકરા, અમને છે ને તમારા વગર નહીં ગમે અહીંયા. અમે તને વિનંતી કરીએ છીએ દીકરા કે ઘરમાં છે ને અમે ખૂણામાં પડ્યા રહેશું, પણ અમને બેને તો ઘરે પાછો લઈ જા દીકરા, અમને બેને પાછો લઈ જા. હવે ખબર પડી મને ને જાનવીને તમે હેરાન કરવા બાકી નથી રાખ્યું. મમ્મી પાણી લાવો, દૂધ લાવો ને ચા લાવો ને જમવાનું ટાઈમ ટુ ટાઈમ જોતું હતું બધું યાદ છે ને. પપ્પા દવા પીતા હતા તો એના માટે તમે ગ્લાસ પાણી પર ઉભા નથી શકતા. હા લેજો, માગજો બધું અહીં ખબર પડે. અને બહુ માગણી કરીને અહીંયા તો અહીં તમને કોઈ નહીં રહેવા દે. જેવું મળે ને બે ટાઈમ થાળીમાં એ ખાઈ લેજો.
ખબર પડે ને તમને બેન એમાં? બેટા તમે ઢીલા ન પડો. ભગવાને આપણી જે દશા કરી છે એવી બસ આ લોકોની ન કરે. ને આપણે એવું માનવાનું કે ભગવાન આપણને સંતાન આપ્યું જ નતું, વાંચ્યા રાખ્યા હતા, વાંચ્યા. બસ બસ, આજ બોલવાનું બાકી રહી ગયું હતું. હવે જેવું કર્યું હોય ને એવું ભોગવવું પડે. ખબર પડે ને એમાં? બેટા તું તારે ભલે જવું હોય તો જા દીકરા, પણ અમને લોકોને તું મળવા આવતો રહેશે દીકરા. જો પપ્પા, મળવા બોલવાની કોઈ આશા રાખતા નહીં. હું તમને ક્યારેય મળવા નહીં આવું. ને ખાસ વાત કહી દો, મારા ફોનમાં ફોન કરી મને હેરાન કરતા નહીં. મારે કામકાજ કેટલા બધા હોય, કોઈ દી મને ફોન તમારો આવવો ના જોઈએ. આ છેલ્લી મુલાકાત, આના પછી મારી આશા કોઈ રાખતા જ નહીં. બસ દીકરા બસ, હવે તારી પાસેથી માનની આશા રાખવી નકામી છે. તારા મોઢેથી હવે આવા કટુ વચનો જ નીકળશે અમારા માટે. હવે શું અપેક્ષા રાખવી તારા પ્રત્યે? ફોન બંધ કરવાની કોશિશ કરી ને મમ્મી, તો મારો નંબર બદલી નાખી. બાકી આપણે તો ભૂલી જ જાઓ, કોઈ સંબંધ જ નથી આપણે હવે. બેટા આવું ન બોલ દીકરા, આવું ન બોલ. અરે તું તો અમારો આધાર છો દીકરા. ભલે બેટા તારી મરજી, તું તારે જો અનુકૂળતા હોય તો મળવા આવજે, અને ના આવ્યું તો કાંઈ વાંધો નહીં. પણ દીકરા એક વાત સાંભળી લે, હું મરું ને ત્યાર પછી પાણી પાવા તું જરૂર આપજે દીકરા. મારી કોઈ આશા એવી રાખતા નહીં. અને હા, મળવામાં હોય ને આગળ પાછી મળજો, એકબીજાને દાડો કરી નાખજો. હવે છે ને હું નીકળું છું, સામે વૃદ્ધાશ્રમ દેખાય છે ને, તમે જલ્દી નીકળી જાઓ, હું નીકળું છું. હવે તારાથી બહુ હલાતું નથી. આ વૃદ્ધાશ્રમ બારા આપણને રાખશે તો ખરા ને? હાલો આપણે ત્યાં જાય. ભગવાન આ બધા આપણા વિશે કેવું વિચારશે? કઈ નહીં વિચારાય, કન્યા બધાય આપણા જેવા જ છે. જેના સંતાનો એને ત્યજી દીધા હોય. આ લોકોએ વૃદ્ધાશ્રમનું નામ માવતર રાખ્યું છે. માવતર.
બસ બસ આવી ગયો ચેતનના પપ્પા. અરે ચેતનના પપ્પા, તમને શું થાય છે? એ કોઈ પાણી લઈ આવો પ્લીઝ. ચેતનના પપ્પા, તમને શું થાય છે? ચેતનના પપ્પા, આંખો ખોલો ચેતનના પપ્પા. તમને કોણ થઈ જશે તો અમારો કોણ? જલ્દી આપી લ્યો તમે. ચેતનના તમે જ મારો છેલ્લો સહારો છો. તમને કઈ થઈ જશે તો મારો કોણ? પ્રતિભા, બસ મને લાગે છે કે હવે આપણો સંબંધ અહીં સુધી જતો. ના, એવું ના બોલો. પ્રતિભા, આપણે આવતા ભાવમાં ફરી પાછા મળીશું. ના બોલ. તે છે ને, ત્યાં આપણે બે વાંજ્યા રહેશું. આવા દીકરાના મેણા સાંભળવા કરતા વાંજ્યા મેણા. બોલો, એવું ના બોલો. બાબા, કોઈ કઈ કરો ને. નહીં ચેતનના બાબા.